ભરૂચથી સમાચાર, જ્યાં કોંગ્રેસના નારાજ જૂથનો ચૈતર વસાવાને ટેકો જાહેર થયો છે। ઉમેદવારી ન મળવાથી નારાજ થયેલા કોંગ્રેસના જૂથે પત્રકાર પરિષદ સંબોધી હતી। ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે એક મંચ પર કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા। પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, આ ઉપરાંત સંદીપ માંગરોલા અને સુલેમાન પટેલનો ચૈતરને ટેકો છે। અગાઉ કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો, પણ સંદીપ માંગરોલા અને સુલેમાન પટેલે ઉમેદવારી પત્ર પણ લીધા હતા। આ સ્પષ્ટ વાત છે, નારાજગી 100% હતી। મેં તમને કીધું જે દિવસે એલાયન્સ થયું ત્યાંથી નારાજગી હતી જ। અમે પ્રદેશ મોવડી મંડળને રજૂઆતો કરેલી હતી અને મેં તમને કીધું એમ કે પરિવારનો એક નાનો સભ્ય વડીલ પાસે માગણી કરે એમાં કંઈ ખોટું નથી અને અમને મળી ગયું છે। અમારા જે પ્રશ્નો હતા એ અમારા મોવડી મંડળ પાસે રજૂઆત કરી અને અમને ગર્વ છે કે અમારા પ્રદેશ પ્રમુખ અહીંયા આવીને અમારી સાથે મિટિંગ કરીને એક અવાજે એલાયન્સના ગઠબંધન ચૈતરભાઈ વસાવાને આપણે જીતાડવાની હાકલ કરીને ગયેલા છે। એ હાકલને અમે સ્વીકારી લીધેલો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને અમારે જીતાડવાનો છે, એ અમારો મક્કમ નિર્ધાર છે।